નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જો તમને હાથ પગમાં ખાલી ચડે છે તો સમજી લો કે તમને આ ત્રણમાંથી ગમે તે એક બીમારી હોઈ શકે છે। તો જ હાથ પગમાં ખાલી ચડે છે તો કઈ કઈ બીમારી છે અને એનો કયો ઘરેલું ઉપાય કરવો જોઈએ એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ। તો નંબર 1, સૌથી પહેલાં તો જે લોકોને લો બીપી થઈ જાય એમને હાથ પગે ખાલી ચડી શકે છે। તો લો બીપી થાય તો શું કરવું? તો એના માટે કોઈ જ દવા નથી। તો જે લોકોને લો બીપી થઈ જાય એમને લીંબુનો શરબત પીવાનો, એટલે કે લીંબુ, ખાંડ અને મીઠું આ ત્રણનો શરબત બનાવી અને દિવસમાં 4 થી 5 વખત પીવાનું। તો તમારું જે લો બીપી છે એ નોર્મલ થઈ જશે। એની અંદર મીઠું થોડુંક વધારે નાખવાનું અને તમારું લો બીપી હોય ત્યાં સુધી તમારે મીઠું થોડુંક ચડિયાતું ખાવાનું, એટલે કે દાળ શાકની અંદર તમારે થોડુંક વધારે મીઠું ખાવાનું। તો તમારું બીપી છે એ લો બીપી હશે તો નોર્મલ થઈ જશે। આમ તો 120થી ઓછું બીપી હોય તો એને લો બીપી કહેવામાં આવે છે, પણ 100 કરતાં પણ એટલે કે 100થી પણ ઓછું તમારું બીપી થઈ જાય તો એના માટે તમારે લીંબુ શરબત પીવાનું, તો તમારું બીપી છે એ નોર્મલ થઈ જશે। જો તમારું બીપી મેલેરિયા, ટાઇફોઇડ કે એવા કોઈ બીમારીના કારણે તમારા શરીરમાં ઓછું થઈ ગયું હોય તો એના માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને એની દવા કરાવવી ખૂબ જરૂરી છે। અને એ દવા તમે કરાવશો એટલે તમને જે કંઈ બીમારી છે એ દૂર થશે, એટલે ઓટોમેટિક તમારી જે ખાલી ચડવાનો પ્રશ્ન છે હાથ પગમાં એ ઓટોમેટિક દૂર થઈ જશે। અને નંબર 2, હિમોગ્લોબિનની કમી હોય એટલે કે તમારા શરીરની અંદર હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હોય તો એના કારણે અશક્તિ આવે છે શરીરમાં અને એના કારણે પણ હાથ પગે ખાલી ચડી શકે છે। મેડિકલ સાયન્સ મુજબ જોઈએ તો પુરુષોની અંદર 13.5% અને બહેનોની અંદર 12.5% જેટલું હિમોગ્લોબિન જોવા મળે છે। પરંતુ જો તમારી અંદર 10થી પણ ઓછું હિમોગ્લોબિન થઈ જાય તો એના કારણે તમને હાથ પગે ખાલી ચડી શકે છે। તો એના માટે ઘરેલું ઉપાય શું કરવો? તો લીલા પાંદડાવાળી જે શાકભાજી આવે છે એની અંદર સૌથી વધારે હિમોગ્લોબિન આપણને મળે છે। એના માટે તમારે પાલકની ભાજીના પાનનો રસ માત્ર અડધો ગ્લાસ તમે દરરોજ સવારે પીવો તો એનાથી તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જાય છે। અથવા નિયમિત તમે જો પાલકની ભાજીનું શાક ખાવાનું રાખશો તો પણ તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જશે। અને બીજા નંબરમાં આવે છે બીટ। તમે જો બીટનો નિયમિત ઉપયોગ કરશો ખાવાની અંદર, સલાડની અંદર રોજનું 1 થી 2 બીટ જો તમે ખાઈ જશો તો તમારું હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી નોર્મલ થઈ જશે। હવે જોઈએ તો નંબર 3, B12ની ઉણપ હોય તો એના કારણે પણ હાથ પગે ખાલી ચડી શકે છે। તો B12ની ઉણપ હોય તો શું કરવું? તો જે લોકોને B12ની ઉણપ હોય એ લોકોએ આથાવાળા ખોરાક ખાવા જોઈએ, એટલે કે ઢોકળા, ખમણ, ઇડલી, હોડવો આવા આથાવાળા ખોરાક ખાવા જોઈએ। એમાંથી B12ની કમી ઝડપથી દૂર થાય છે અને B12 નોર્મલ થાય છે। એ પછી જોઈએ તો ફણગાવેલા કઠોળ। જો તમે નિયમિત સવારે 1 વાટકી જેટલા ફણગાવેલા મગ ખાવાનું રાખશો તો B12ની જે ઉણપ છે એ ખૂબ ઝડપથી તમારા શરીરની અંદર પૂરી થાય છે। જો B12 વધારે ઓછું થઈ ગયું હોય એટલે કે B12 મેડિકલ સાયન્સ મુજબ જોઈએ તો 200 પોઈન્ટ આપણા શરીરની અંદર હોવું જોઈએ। જો એનાથી વધારે ઓછું થઈ ગયું હોય એટલે કે 20 કે 25% B12 હોય તો એના માટે આપણે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, રિપોર્ટ કઢાવવા જરૂરી છે અને એના માટે ડૉક્ટરની સલાહ મુજબ 5 ઇન્જેક્શનનો જે કોર્સ આવે છે B12ના એનો તમારે કોર્સ કરવો જરૂરી છે। આ કોર્સ કરશો એટલે તમારું B12 નોર્મલ થઈ જશે। એ પછી તમારી જે હાથ પગે ખાલી ચડવાનો પ્રોબ્લેમ છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે। તો જો રોજે રોજ ખાલી ચડતી હોય તો સમજી લેવું કે આ ત્રણમાંથી ગમે તે એક બીમારી આપણા શરીરમાં હોઈ શકે છે। તો એના માટે યોગ્ય સારવાર કરવી ખૂબ જરૂરી છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।